હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. આજે મિત્રો આપણે માહિતી મેળવીશું ગુજરાત કૌન્સિલ પસંદગી મંડળ ગાંધીનગરમાં નવી સરકારી ભરતીની જાહેરાત આવી છે મિત્રો, કે જેમાં પેટા હિસાબની સબ ઓડિટર વર્ગ 3 સંવર્ગની કુલ 116 જગ્યા અને હિસાબનીશ ઓડિટર પેટા તિજોરી અધિકારી અધિક્ષક વર્ગ 3 સંવર્ગની કુલ 100 જગ્યા ઉપર સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતી માટેની પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ઓજસની વેબસાઇટ મારફતે ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારી ojas.gujarat.gov.in વેબસાઇટ પર તારીખ 15/2/2024 બપોરે 2 કલાકથી 1/3/2024 રાત્રિના 12 કલાક દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી કરવા માટેની વિગતવાર સૂચનાઓ સહિત સમગ્ર જાહેરાત દરેક ઉમેદવારે પ્રથમ ધ્યાનથી વાંચવી જરૂરી છે. સંવર્ગવાર જગ્યાની વિગત નીચે મુજબ છે. પેટા હિસાબની સબ ઓડિટર વર્ગ 3ની 116 ને હિસાબનીશ ઓડિટર પેટા તિજોરી અધિકારી અધિક્ષક વર્ગ 3ની 150 એમ કહીને કુલ 266 જગ્યા ઉપર સરકારી ભરતીની જાહેરાત આવી છે મિત્રો. શૈક્ષણિક લાયકાતની આપણે વાત કરીએ તો મિત્રો, પહેલા પગાર ધોરણ પેટા હિસાબની સબ ઓડિટર વર્ગ 3 26,000 તથા હિસાબનીશ ઓડિટર પેટા તિજોરી અધિકારી અધિક્ષક વર્ગ 3નો પગાર પ્રથમ 5 વર્ષ ફિક્સ રહેશે 49,600. शैक्षणिक लायकात बैचलर ऑफ बिजनेस एडमिनिस्ट्रेशन BBA और बैचलर ऑफ कंप्यूटर एप्लीकेशन BCA और बैचलर ऑफ कॉमर्स और बैचलर ऑफ साइंस मैथमेटिक्स स्टैटिक्स और बैचलर ऑफ आर्ट्स स्टैटिक इकोनॉमिक्स मैथमेटिक्स ऑब्टेन फ्रॉम एनी ऑफ द यूनिवर्सिटी और इंस्टीट्यूशन एस्टेब्लिश्ड और इनकम incorporated by or under the central or state legislature in India or any other educational institution recognition such as order declared to the demand as a university under section 3. નોંધ આપેલી છે મિત્રો, BSc CA એન્ડ આઈટી તથા MSc CA એન્ડ આઈટીના ડિગ્રી ધારક ઉમેદવારને આ જગ્યા માટે લાયક ગણવામાં આવશે નહીં. એટલે કે મિત્રો ઓનલી સ્નાતક ક્વોલિફિકેશન નથી, પરંતુ અહીંયા દર્શાવેલ છે તેટલી જ ક્વોલિફિકેશન માન્ય ગણાશે. જે કોઈ ઉમેદવાર અરજી કરવા માગતા હોય તેઓ જરૂરથી તારીખ 1/3/2024 રાત્રિના 12 કલાક દરમિયાન ઓજસની વેબસાઇટ ઉપર અરજી કરી શકે છે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક્સ એન્ડ ગુડ બાય.